તમને તાવ કેવી રીતે આવ્યો? પેલા મને 2-3 દી શરદી જેવું રહ્યું, પછી હું બહાર ગયો તો ગેટે તાવ ઊભો હતો. મને કે નવરા છો? મેં કીધું હા. તેણે કીધું મારે આવવું છે. મેં કીધું આવી જા. તમને તાવ કેવી રીતે આવ્યો? અટાણ બધાય કેવા રાજસ્થાન ને દ્વારકા ને તમિલનાડુ ને આબુ ને અંબાજી ને બધાય કેવા હરે ફરે નાચે છે. કોઈ ઓલે ખૂણે ને કોઈ ઓલે ખૂણે જાય ને કોઈ ઓલે ખૂણે ને હું રૂમમાં આ ખૂણે થી કાભાન ઢગલો લઈને ઓલે ખૂણે મૂકું, ઓલે ખૂણે થી કાભાન ઢગલો લઈને આ ખૂણે મૂકું. કેવા બધાય હરે ફરે નાચે. ઈ બધાય ન્યા નાચે ને તું અહીંયા મારી માથે નાચશો. आपके खानदान में आपके अलावा और कोई टैलेंटेड है? मुंह से बोले. तो ये कहां से आवाज आई है? मुंह से कहें आप, मेरी बात का जवाब दे. सवाल क्या है? आपके खानदान में आपके अलावा और कोई टैलेंटेड है? आपके खानदान में आपके अलावा और कोई टैलेंटेड है? मुंह से बोले. અલી બહુ ટેન્શનમાં છું ખરેખર અતિશય. મારું ટેન્શન છે ને આ દુનિયા પૂરી થશે ને તોય પૂરું નથી થવાનું. ભગવાને અવશ્ય ખબર છેડો ફાડી લીધો લાગે છે. જ્યારે જ્યારે અલી વિચારું છું ને કે હું આજથી ડાયટિંગ ચાલુ કરું તો ઈશ્વર ઈચ્છતો ના હોય ને એવું લાગે છે. કેવું થાય છે તને ખબર છે? જ્યારે જ્યારે હું એમ વિચારું ને કે આજથી હું ડાયટિંગ ચાલુ કરું તરત જ શિયાળો બેસી જાય. શિયાળો પૂરો થાય તો ઉનાળો બેસી, ઉનાળો પૂરો થાય તો ચોમાસું ચાલુ થઈ જાય, અને ચોમાસું એમ થાય કે હવે ચોમાસું પૂરું થાય એટલે શાંતિ, હવે ચાલુ કરીશ તો પાછો શિયાળો આવી જાય. તો વિચાર કર આમાં માણસ કઈ રીતે ચાલુ કરે ડાયટિંગ? કઈક પૂરું થાય તો આપણે શરૂ કરીએ ને. અલી તમ લોકોએ ગાડી લીધી? हाँ बका हम लोग कोई गाड़ी ली थी. ગેસ વાળી લીધી? तो गैस वाली नहीं ली थी. તો પેટ્રોલ વાળી લીધી? ना भाई पेट्रोल वाली नहीं. તો પછી ડીઝલ વાળી લીધી હશે. नाली डीजल वाली नहीं ली थी, हमने हफ्ता वाली गाड़ी ली थी. हाँ हफ्ता ઓલી वाली. ગોળી થઈ ગઈ છે હું. અલી, એમાં શું હપ્તા વાળી છે? 15,000 નો હપ્તો કરાયો છે. અરે યાર આનું તો શું કરવાનું? હવે થોડું શરીર ઉપર ધ્યાન રાખ. આખો દી ખા કરે છે. શરીર જાડું થાય તો તને ખબર શું થાય? તો શરીર તો જો ડાયાબિટીસ, કોલેસ્ટેરોલ, હાર્ટ એટેક, ઓબેસિટી આ બધું થશે પછી તને. ધ્યાન નહીં રાખતો. તમે સમજાય કે નહીં સમજાય? તો ખાલી માથું હલાયા કરે છે. એક બોલ તો ખરી. શું બોલું? એમાં તો કામનું છે. મારા સાંભળવાનું, તમારી સલાહ સાંભળવાની.